ઘેર જતા કેટલા ટાઈમથી જીવા નહીં ઓટો મારતા આવું દીકરો તો લાગતો નહીં દીકરો કંઈક કામ કરતો ને લાવ બતાવો ભાભી ભાભી હા શું કરો છો હા મોસીભાઈ શું કરો છો ભાઈ વડાએ ભાઈ સમાચાર જીગલો શું કરે જીગલો જોઈ જો ખબર નહીં તો ક્યાં ઘરે આવીશ અરે આનો કોઈ ઠેકાણું જોતું નહીં હવે દારૂ બારૂ બંધ કર્યો કે ના કર્યો કશું બંધ નહીં કર્યું એવું ને એવું જ છે વાહ આ તો ભાભી તૈયાર થઈ બહાર જવાનું શું છે નહીં જવાનું સારું વધો નહીં હેડો હું શું કહું હા જીગલો આવે કહેજો કે પાછળ ભાઈ આવ્યા હતા થોડું કોમ છો હા પૈસા હે ને લઈ ગયો મારે જોડે 1000 રૂપિયા કોમે આવ્યો નહીં એવું છે હા એટલે કહેજો કામ કોમે આવે હો નકર પૈસા નું કરી જાય સારું તો આવજો હા આદમીથી તો હું કંટાળી ગઈ જ્યાં ત્યાં બધા જોડેથી ઉધાર પૈસા લઈને ઉધાર જ કરે ને દારૂ પી કરે છે જ્યારે હોય ત્યારે બસ બીજું કઈ કામ ધંધો જ નહીં નોકરી પાણી કઈ કામ ધંધો જવું નહીં બસ ખાલી દારૂ પી કરવાનું મમ્મી પૈસા શું કરવા એ પૈસા સ્કૂલમાં ફીસ ભરવાની તારો બાપુ કમાતો નહીં ને શું કરવા કેવી રીતે બધું કરવું ટીચરે અમાઉન્ટ કાઢી મૂક્યા હવે તો બાપાને આવા તો પછી વાત કરું એટલે ત્યાં લગી બેસી જાઉં એ છોડીઓ ચમ ઘેર છો તમે સ્કૂલે ચમ નહીં જઈ ટીચરે કાઢી મૂક્યા ચમ કાઢી નાખી ફીસ નથી ભરી ના હા ફી નહીં ભરી હમણાં જવું તારી ટીચર જોડે જો અને 2 કાન પટાની આલુ સનામાં આવે છોકરાઓને કાઢ્યા અલી તારી માં ચો જઈ અંદર જમવાનું બનાવો એ જય એ બાને કર હમણાં સ્કૂલમાં કાઢી મેળે તું જવા રાખા ડેજી તમે આવો તો હું તો પીવું તો શું કામ પીવા ડેજી છોકરાઓની સ્કૂલથી ગાડી મોકલું છે 20 ભરવાની બાકી છે આ તો જઈને ભરી આય. ભાઈ જોડે તમે 1000 રૂપિયા ઉછીતાને લીધા છે એ દેવાના એ બાકી મારે જોવાનું ચાલે નહીં જોવાનું શું કામ ને છોકરાને ભણતર ન બગડે ખબર નહીં પડતી પણ ડેસી આવવાનું છે હે બીજા વાળે બોલવાનું આવ્યું અમે બંધ થઈ જાય તો એક જ હાલ દે હું બોલે તું અરે છોડ બેટા ખબર નહીં પડતી ના જીવે તો પાછી આજ કોઈ મારા અમે ઊંચા અવાજે બોલી ના તો આઈ બની ના આ કેવો ઘરવાળો મળ્યો છે કામ ધંધો કશું કરતો નથી મને માર જ કરે છે મમ્મી ના હોય મમ્મી અરે બધું સારું થઈ જશે હા બેટા અરે ભાભી શું થયું આવા પગે ક્યાં એને બહુ હેરાન કરે છે મારે છે ટોર્ચર કરે છે એટલે હું મારા પિયરે જતી રહું અરે ભાભી એવી ના જવાય પેલા આપણે શાંતિથી બેસીને વાતચીત કરા શું થયું મને હવે ન થાય એ બહુ દારૂ પીને મને હેરાન કરે છે બહુ ટોર્ચર કરે છે બહુ ડીસ કરે છે દારૂ પણ હું શું કહું હું એમ ના મારે સમજાવું. બહુ કરે છે. પણ એમ ના જવાય આપણે જો આખા ગામને બધી ખબર પડે તો આબરૂ જાય આપણી મા બાપને વિચારવાનું હોય એ દારૂ પીવે ને હું સમજાઈશ દીદી એમને જોવાનું ને કે હું શું કામ દારૂ પીને એને મારું અરે હવે દારૂ પીવો મોણો ના સમજે આપણે બે છોડ્યું છે આવડી મોટી હવે છોડી મૂકીને જતું રહેવાય અમે સમજીને અત્યાર સુધી રહ્યા પણ રોજ હેરાન કરે એનું ના વિચારો તો છોકરાનું વિચારો મોટી મોટી છોડ્યું થઈ હવે જવાય ભાઈ હેરાન કરે દારૂ પી આવે ને એ અત્યારે હું સમજાવી તો એ સમજવા જેવા જ નથી હું સમજાવી ચલો હું સમજાવું ચલો સારું તો આ તમે કહો છો એટલે બાકી હા હું સમજાવવાનો ને એને ના હોય તો બે આનું કોણ મૂલ્યનું હું થયું બેટા ચમ રોવા છો મમ્મી જતી રહી અરે જવા દે આવશે પાછી ઘણી રોવાનું નહીં હા જો પડ્યો જ છે ચલો રોવા બેટા શું થયું આજે તો મમ્મી આવી
ઊભો થો આ છે મૂકજો એ ઊભો થા એવું છે લ્યા. ઊભો થઈને તો તમે પાડો પડશે બે દાડે મારા 1000 રૂપિયા લઈ ગયો છે કે કામ છે મારા બહેનનું અમુક લાગુ છે પેલું લાગુ છે બધા તને શરમ આપી જોઈએ શરમ અરે જાને યાર. જાણે આને મને આપી છે કરવા હાથની ખબર નહીં પડતી આવું જ કરે આવું જ કરે અને આજે આનું બરો બની જો ને આવું જ કરે ખબર પડતી નથી ઘેસી ના હોય ઘેસી અને બહેને હેરાન કરવાના અરે ભાઈ તું જાને યાર. લાઈટ બગાડી નાખી યાર ડીસી ને તો શરમ આપી જોઈએ તને શરમ છોકરીઓ હોય. આ પીએ હતી આ બે છોડીઓ હું તો જો ગયા હું નાખ્યો કઈ નહીં થોડીક તો શરમ કર થોડીક ઉભો થા આ તારી જતી નથી બાયરી હું લાયો પણ વચ્ચે રસ્તા મળી હતી મને શરમ આપી જોઈએ કઈ શરમ આ ભાઈનું મને જે છોકરો હું તો જોઈ જે છોડીઓ આવી મૂકી હે ઉભો થા તું શરમ કર્યા ઉભો થા શરમ અરે સુન ને યાર. ઉભો થા તને શરમ આપી જોઈએ અરે મારા ઘરનો પ્રોબ્લેમ તું કેમ આટલું બધું બોલો? અરે આ બોલવું પડે તારા ઘરનો તો મારા ગમે એવો શેઠા પાડોશી છે તો મને થોડીક તો વાત થાય બૈરાનું તું મારા બૈરાનું ઉપરનું હનો ખેંચ. તારા બૈરાનું નહીં આ તારા છોકરા હું તો છોડી હું તો કુવાસી હું જાના ભાઈ એ સાચું કે આ તારો હું લાગે? આ તારો હું લાગે? આનું મારું ઉપરથી બાહુ આરોપ નાખે શરમ આપી જોઈએ તને શરમ તો તું હનો ઉપરાનું ખેંચે મારા બૈરા જોડે તારો હું સંબંધ છે મને કે? સંબંધી તો હું દિયો થઉં છું તમે દિયો એટલે ભાઈ બરોબર કે ખબર પડે હવે જાના ભાઈ મારો કોઈ ભય નહીં તું ચાલ ને દિવ્યા રૂપી નીકળ્યો. અરે શેઠા પાડોશી શું શેઠા પાડોશી બળતરા થાય આ તમને શરમ આવી જોઈએ આ બે છોકરો તું જો નેકળ અહીંથી નેકળ ભાઈ હે આવી ગયો પાછો મને સમજાવવા. ના હોય તો લાવ પાપ મને પહોંચાવ કોઈ લાખો બાખો પૈસા તો અલ્યા એ ભાઈ સુધર હવે જેટલું તને કહેવાનું એ યાર તું જાને યાર. જોયો ને બાજુભાઈ જેવું કરે અને સમજે ને કંટાળ્યો જો ને દારૂ પીને જ હેરાન કરે છે હવે લાગે મારે પોલીસને ફોન કરો પપ્પા દારૂ પી જ કરો પોલીસને ફોન કરું ડાયરેક્ટ પોલીસને એ જા ભાઈ કર જા. બીક નહીં લાગતી તારા ફોન પોલીસ ફોન જોડે. ફોન જ લગાવ ના કાકા ફોન ના કરશો અરે તારો બાપો સુધરતો નહીં એનો સુધારવા માટે કોઈને ફોન તો કરવો પડે ને આ તારા મમ્મી જેટલી મારે હે ના રે બાબો ફોન ન કરો હવે આ વાત નહીં સુધરે એમને ખબર પડતી નહીં તને શરમ આવી જોજો તારા પર તો છોકરા ભાઈને દયા ખાય છે આટલું બધું કર્યા પછી ઓકો ખોલ અરે યાર ભાઈ જાને યાર. જાને શરમ આવતી નથી તને આ તો નસીબદાર કહેવાય કે આટલા આવો ભાઈનું મળ્યું આવા જમાનામાં ના કે મેલીને જતો રહે અડધી રાતે જોઈ હવે સુધર જો બાપી આ તો નશામાં એટલે ગમે એટલું કહે છે તો કશું સુધરશે નહીં કશું મોન છે નહીં એનો નશો કશો ઉતરશે મારી જોડે મળશે ને સમજાય અત્યારે તો એને ઉભા દો સમજાવ્યું થોડું હું જઉં મારે મોન થાય તો કામ છે પપ્પા આવું ના કરશો તમે દારૂ નહીં પીતો અમારા મમ્મી બધા તક જતા રહીશું આ જોયું ઉભા છોકરાએ અહીંયા જો બેઠા તમને કેવી રીતનું કહે છે ઉભા થાવ હવે આંખો ઉભરો ના બેટા તમે મને મિલિંગ ના જશો હું દારૂ છોડ દે હા તમે મને મિલિંગ ના જતા. સોનલ હું આજ ભાઈ તારા પર હાથ નહીં ઉપાડું બસ આજથી હું દારૂ બંધ કરી દઉં પણ મને મિલિંગ ના જતા હો. સોનલ મને માફ કરજે હા હવે ભાઈ હું દારૂ નહીં પીવું. તો મિત્રો જય માતાજી. અમારી આ શોર્ટ મૂવી તમને કેવી લાગી લાઈક કમેન્ટ કરજો અને ખાસ જણાવજો કે તમારા પરિવારમાં બી ગમે તેના કોકના તો આવો પ્રોબ્લેમ હશે જ એટલે અમે એના આધારા ઉપર જ આ સ્ટોરી બનાવી છે. તો કમેન્ટ કરીને જરૂર તમે જણાવજો કે અમારી સ્ટોરી તમને કેવી લાગી અને અમારા બે દીકરીઓ નવી એડ થઈ છે તે એમની એક્ટિંગ કેવી લાગી એ બી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.